હાય ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં છો? તો મારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો ફ્રેન્ડ્સ, જો મારી ચેનલમાં તમે પહેલીવાર આવ્યા છો તો પ્લીઝ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો. તો આજે હું લઈને આવી છું મૈસૂર ઢોસા. મૈસૂર ઢોસા ઘણા લોકોને ફેવરેટ હોય છે. તો તે એકદમ ઇઝી અને ઇન્સ્ટન્ટ સ્ટાઇલમાં કેવી રીતના બનાવાય, આજે હું એ લઈને આવી છું. તો ચલો આપણે બનાવવાનું ફટાફટ શરૂ કરીશું. સૌપ્રથમ આપણે અહીંયા ઢોસાની જે તવી આવે છે તેને મૂકેલી છે અને આ રીતના પાણીથી આપણે સ્પ્રેડ કરી લઈશું અને કપડાની મદદથી તેને એકદમ ક્લીન કરી દઈશું. હવે આપણે ઢોસાનું જે બેટર આવે છે તેને લેવાનું છે અને આ રીતના ચમચાની મદદથી એકદમ હળવા હાથે ગોળ ગોળ ફેરવતા રહીશું. ગેસ આપણે ફાસ્ટ ફ્લેમ ઉપર જ રાખીશું. ઘણા લોકોને ઢોસા બનાવતા નથી ફાવતા હોતા, તો એકદમ ઇઝી સ્ટાઇલમાં જ આ બની જશે. હવે આપણે બટરને સ્પ્રેડ કરી દઈશું. ત્યારબાદ ડુંગળી લઈશું ઝીણી સમારેલી, ગાજર છીણીને લઈશું થોડું, કોબીજ લઈશું થોડું, બીટ લઈશું થોડા, ટામેટાં લઈશું અને થોડું કેપ્સિકમ લઈશું. હવે આપણે ઉપરથી મીઠું સ્વાદ પ્રમાણે એડ કરીશું, થોડો ગરમ મસાલો પણ એડ કરીશું, થોડું મરચું એડ કરીશું લાલ, ધાણા જીરું પાવડર એડ કરીશું અને મેસરની મદદથી આ રીતના આપણે તેને એકદમ સરસ મિક્સ કરી લઈશું. હવે આપણે જે ઢોસામાં બટાકાનો માવો એડ કરીએ છીએ તેને પણ આમાં થોડું એડ કરી લઈશું. ઉપરથી આપણે બટર એડ કરીશું અને આ રીતના તવીથાની મદદથી તેને બધું એકદમ સરસ મિક્સ કરી લઈશું. અને આખા ઢોસા ઉપર તેને આપણે સ્પ્રેડ કરી દઈશું. તો તમે જોઈ શકો છો આપણું સ્ટફિંગ અહીંયા રેડી થઈ ગયું છે. આખા ઢોસા ઉપર બરાબર સ્પ્રેડ કરી દીધું છે. ત્યારબાદ આપણે હવે આમાં ચીઝને સ્પ્રેડ કરી દઈશું. તો આ રીતના ચીઝ સ્પ્રેડ કરી દીધું છે આપણે ઉપરથી અને તેને 2 થી 3 મિનિટ માટે આ રીતના તેને શેકાવા દઈશું. તો આપણું ચીઝ એકદમ સરસ મેલ્ટ થઈ ગયું છે ફ્રેન્ડ્સ. તો આપણે તવીથાની મદદથી આ રીતના ઢોસાના પીસ કરી લઈશું. જો તમારે તેને આખો રાખીને ખાવો હોય તો પણ તમે ખાઈ શકો છો. મેં અહીંયા પીસ કરેલા છે. તો હવે આપણે તવીથાની મદદથી બધું કટ કરી દીધું છે અને આ રીતના તેને રોલ બનાવી લઈશું. તો તમે જોઈ શકો છો આપણો રોલ અહીંયા રેડી થઈ ગયો છે. થોડું ગરમ છે એટલે મને થોડુંક દજાય છે. તો આ રીતના આપણે તેના રોલ કરી લઈશું. તો હવે આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું. અને હવે ઉપરથી આપણે થોડું ચીઝ સ્પ્રેડ કરી દઈશું. અહીંયા આપણો મૈસૂર ઢોસો રેડી થઈ ગયો છે. તો છે ને ફ્રેન્ડ્સ, એકદમ ઇઝી રીત. તો તમે પણ ઘરે મૈસૂર ઢોસો બનાવો અને કેવો બન્યો તે કમેન્ટ કરીને મને જરૂર જણાવો. મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરવાનું તો ભૂલતા જ નહીં. થેન્ક યુ.